પંચમહાલ એલસીબી નંદાપુરા ફાટક પરથી રૂપિયા 1.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી કારને પોલીસે ઝડપી પાડી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વસ્તની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ એલસીબી પીએસઆઈ ડીજે ચાવડાએ ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઝાયલો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લીમખેડા તરફથી ગોધરા તરફ આવી રહી છે. આ અંગેની બાતમી મળતા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડા સ્ટાફના માણસો સાથે નંદાપુરા ફાટક પાસેના નાકા બંધ કરી બતાવેલ વર્ણન અને નંબરવાળી ઝાયલો કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ ભરેલી જણાઈ આવતા ઝાયલો કાર સહિત ડ્રાઈવર વિજયકુમાર રાવજીભાઈ ઝાલાને વિદેશી દારૂની 55 પેટી જેની કિંમત રૂપિયા 1,32,000 અને ઝાયલો ગાડીની કિંમત રૂપિયા 3 લાખ આમ કુલ 4,32,000નો મુદ્દામાલ ઝડપી પાડી ઝડપાયેલા ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરાનો જણાવ્યો હતો અને દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢંડેલા ગામે રહેતા સુશીલકુમાર દેવચંદ જયસ્વાલ પાસેથી ભરી લાવી સુંદરપુરા ગામે રહેતા રમેશ ઉર્ફે લાલ રામા ઝાલાના ઘરે ઉતારવાનું જણાવ્યું હતું. જોકે સુશીલ દેવચંદ જયસ્વાલ અગાઉ પ્રોહી ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા સુશીલ દેવચંદ જયસ્વાલ તેમજ રમેશ ઉર્ફે લાલા રામા ઝાલા આ બંને બુટલેગરોને પંચમહાલ એલસીબી પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે છેલ્લા 3 દિવસથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે સક્રિય બનતા રૂપિયા 45 લાખ જેવો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ જતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો જોવા મળી રહ્યો છે. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ શહેરા.